ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રિદિવસીય પારાયણ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 18 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો। હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચતુર્માસે પવિત્ર સમયગાળો માનવામાં આવે છે। આ અવસરે મોઢેશ્વરી ભવન ખાતે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમમાં કથા, વાર્તા, ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશભાઈએ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું। આ ત્રિદિવસીય પારાયણની પૂર્ણાહુતિ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ પ્રબોધ સ્વામીજીને રાજી કરવા સંકલ્પ સાથે કરવામાં આવી હતી। સમારોહના અંતે ભરૂચની ધર્મપ્રેમી જનતાને આવનારા સમયમાં સત્સંગનો સતત લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। 1000 જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો। હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા, ભજન, ભક્તિ, સેવાનો ઉત્સવ છે। આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફસૂફી કરવા માટે સમય આપવાનો હોય છે। તો સર્વમંગલ સ્વામીજી પ્રણેશભાઈ વધાર્યા અને હરિસન્મુખ પ્રદેશના હજારો હરિભક્તોએ પારાયણનો લાભ લીધો। ખૂબ આનંદ ઉમંગ સભર રહીએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ પ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ। તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો। સૌના અંતરના જય સ્વામિનારાયણ।